જો સ્ત્રીની અંદર સંસ્કૃતિ અને સંસ્કાર ન હોય તો આ સંસારમાં સંસ્કૃતિ અને સંસ્કાર ન આવે. એટલા માટે થઈ અને આવી ઘટનાઓ ન ઘટે અને સ્ત્રીઓનું પૂજન થાય, સ્ત્રીઓની મર્યાદાઓ રહે, એટલા માટે પરમાત્માએ 16,000 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે, જેનું હરણ થયું હતું. નહીં તો આપણા સંસારમાં અત્યારે થાય છે ને એવું કે ક્યારેક દીકરી પોતાના જાતે નક્કી કરી અને જતી રહે અને પછી ત્યાં હાલે નહીં, અને એ જ્યારે પાછી આવે ત્યારે એનો હાથ કોઈ પાછો ચાલે નહીં. એને બધા જ ધૃણાની નજરથી જોવે છે, ખરાબ નજરથી એને જોવે છે સંસારના લોકો. એ ખરાબ નજરથી ન જોવે અને સ્ત્રીઓનું સન્માન જળવાઈ રહે એટલા માટે પરમાત્માએ બધી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે જગ્યાએ નારીનું સન્માન થઈ રહ્યું છે એવી જગ્યાએ ભગવાન રમણ કરે છે, સ્ત્રીઓનું સન્માન થયું છે. લગ્નમાં દિશાઓના રાજાઓને જીતવા પડે અને એ દિશાઓના રાજાઓ જ્યારે જીતાય તો એ દિશાઓના રાજાઓને જીતવામાં એક રાજા જરાસંધ હજી જીતાયો નહોતો. અને એ આમંત્રણ પરમાત્મા કૃષ્ણને મળ્યું. ભગવાન આવ્યા છે પરિવાર સાથે દ્વારિકાથી. જરાસંધના એ જીતવાની વાત ધર્મરાજ યુધિષ્ઠિરે કરી એટલે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે ગયા. ત્યાં એમણે યુદ્ધ માંગ્યું. જરાસંધે યુદ્ધ આપ્યું, ના ન પાડી, પણ શરત એટલી રાખી કે કૃષ્ણ, હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. ભગવાને કીધું, કેમ નહીં કરો મારી સાથે યુદ્ધ? તો કહે છે, તમે તો કાયર છો, રણ મેદાનને છોડીને ભાગી જનારા છો, એટલે તમારી હારે મારાથી યુદ્ધ ન થાય. બીજું, અર્જુન, તારી સાથે યુદ્ધ નહીં કરું કારણ કે તું મારાથી ઉંમરમાં બહુ નાનો છે. યુદ્ધ કરવું હોય તો ભીમને કયો મારી સાથે યુદ્ધ કરે. ભીમને યુદ્ધ કરવાની વાત કીધી એટલે ભીમે સીધું ભગવાન સામું જોયું કે પ્રભુ, કારણ વગરનો શું કામે ને મને આમાં હોળીનો નાળિયેર કરો છો? કાંઈક તો થોડોક દયાભાવ રાખો, કંઈક તો દયા રાખો. ત્યારે પરમાત્માએ કહ્યું, ભીમ, યુદ્ધ કરો, નજર મારી સામે રાખજો. આ જરાસનમાં જરાનો જે અર્થ છે એ વૃદ્ધાવસ્થા છે. જ્યારે પણ જીવનમાં વૃદ્ધાવસ્થા આવે જ્યારે જીવનમાં વૃદ્ધાવસ્થા આવે ત્યારે હંમેશા નજર ભગવાન સામે રાખવી, જેથી કરી અને ગડપણનું આ શરીરનું દુઃખ આપણને પ્રભુ ભૂલાવી દે છે. વૃદ્ધાવસ્થામાં પ્રભુ તરફ નજર રાખજો. પરમાત્માએ જરાસંધનો ઉદ્ધાર કરાવી ભીમના હાથે. એનું રાજ્ય એના જ દીકરા સહદેવને સોંપી દઈ એકમાત્ર મુગુટ લઈને પાછા આવેલા. યજ્ઞ માટે થઈ અને સભા ભરાણી. સભામાં એક પ્રસ્તાવ રખાયો કે આટલો મોટો યજ્ઞ છે, પણ કોક તો અધ્યક્ષ હોવું જોઈએ ને, કોકની તો હારી પૂજા થવી જોઈએ. તો અગ્ર પૂજા કોની કરવી? અગ્ર પૂજા કરશું કોની? તો કહે છે કે અગ્ર પૂજાને લાયક સૂર્ય છે, ચંદ્ર છે, વરુણ છે, ઇન્દ્ર છે, બધાયના નામ આવ્યા. એમાં એક માણસે નામ આપ્યું કે અગ્ર પૂજાને લાયક કોઈ હોય તો એ દ્વારિકાધીશ પોતે છે. કૃષ્ણનું નામ આવ્યું. સૌને આ પ્રસ્તાવ ગમ્યો છે. એક માણસે વિરોધ કર્યો. અને આ દુનિયામાં ભગવાનનો વિરોધ થયો તો હારા કામમાં આપણો વિરોધ થાય એમાં કોઈ દી બી જવું નહીં. લોકો તો વિરોધ કરશે. कुछ तो लोग कहेंगे, लोगों का काम ही है कहना. આ દુનિયા કાંઈક તો કહેશે તમને, ભલે કે કહેવા દો, બોલે એને બોલવા દો. તમે તમારા સંકલ્પને લઈ, તમારા નિર્ણયને લઈ, તમારી મંજિલને તમે વળગી રહો. એક ના એક વખત ભગવાન તમારો સાથ આપશે. શિશુપાલે ભગવાનનો વિરોધ કર્યો. શિશુપાલે વિરોધ કર્યો એટલે કે જ્યારે આ સંસારના ધાર્મિક માણસો
આ સંસારના ભગવાનના ભક્ત જ્યારે સારું કામ કરવા જાય ત્યારે આ સંસારની અંદર દીકરા દીકરીઓમાં જેને વધારે પડતો મોહ પડી ગયો છે એવા શિશુપાલ આની અંદર વિરોધ નોંધાવે. આનું આમ થોડું કરવાનું હોય. અને જ્યાં સુધી જીવનમાં તમારો વિરોધ ન થાય ત્યાં સુધી તમારી પ્રગતિ ન થાય કોઈ દિવસ. તમારો વિરોધ થવા લાગે એટલે સમજો કે તમે સાચા માર્ગ ઉપર જઈ રહ્યા છો. તમે સત્યના માર્ગ ઉપર જઈ રહ્યા છો તો જ તમારો વિરોધ થાય. શિશુપાલ ભગવાનને ગાળો દે છે. શિશુપાલ ભયંકર દ્વેષીલો છે. એટલે મેંડો એક ગાળો દેવા ભગવાનને. 99 ગાળ ભગવાનને આપી ભગવાને સાવધાન કર્યો કે હવે ન બોલીશ કાંઈ. છતાં પણ સમજો નહીં. 100 ગાળ સમાપન થઈ. 101 ગાળ જ્યાં બોલવા જાય પરમાત્માએ સુદર્શન ચક્ર છોડી અને એનો ઉદ્ધાર કર્યો છે. શિશુપાલનું મસ્તક કાપ્યું. ભગવાને યજ્ઞની અંદર શિશુપાલને ઉદ્ધાર કરી યજ્ઞમાં શ્રમનો મહિમા બતાવી અને અંતે પરમાત્માએ ઠાકોરજીએ યજ્ઞમાં બધાને કહ્યું છે કે જ્યાં પણ યજ્ઞ હોય, યજ્ઞનો અર્થ એવો ન સમજશો કે માત્ર અગ્નિ હોય ને એમાં હોમતા હોય એને જ યજ્ઞ કહેવાય. આને પણ જ્ઞાન યજ્ઞ કહેવાય. જીવનમાં તમારા હાથથી થયેલો કોઈ પણ કર્મ યજ્ઞ છે. ઉપનિષદોમાં તો જીવનનું નિત્ય કર્મ પણ યજ્ઞ છે. તો યજ્ઞ સાત્વિક રહે એવી કાળજી રાખજો. પરમાત્માએ શ્રમનો મહિમા બતાવી અને ત્યાંથી દ્વારિકા આવ્યા. દ્વારિકામાં આવ્યા તો શાલ્વએ દ્વારિકા ઉપર ચઢાઈ કરી છે. ભગવાને શાલ્વનો ઉદ્ધાર કર્યો. શાલ્વના દિવ્ય વિમાન શોભ નામનું વિમાન એની પાસે હતું કે એને એ શોભ નામનું વિમાન ભગવાન મહાદેવે આપેલું હતું. ભગવાન શંકરનું આપેલું આ શોભ નામનું વિમાન એનો પણ પરમાત્માએ નાશ કર્યો. ત્યાર પછી પરમાત્માએ દંતવક્ર અને વિદુરથને માર્યા. એટલે શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. એટલે એનો ત્રીજો જન્મ અહીંયા વેરભાવ સાથે સમાપન થયો અને ભગવાનના ધામના એ જય અને વિજય બે અધિકારી બન્યા છે. જય વિજય બે ભગવાનના અધિકારી બન્યા. અને પછી સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે હે બાપજી, મેં એવું સાંભળ્યું હતું કે ભગવાનને એક મિત્ર હતા કોઈ. પરમાત્માનો સખ્ય ભાવ મારે સાંભળવો છે, મને સંભળાવશો? અરે હા રાજા, સંભળાવું તો ને લે. ભગવાનના એક મિત્ર હતા. પરમાત્મા જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે ભગવાનને પોરબંદરના સુદામા કરી અને એક બ્રાહ્મણ ભગવાનના અંતરંગ સખા હતા, એના મિત્ર હતા. અને એ મિત્રની કથા હું તને સંભળાવું, સાવધાન થઈને સાંભળ. આ દુનિયાનું સૌથી મોટું વ્રત અયાચક. એ વ્રત લઈ અને સુદામા બ્રાહ્મણ બેઠા છે. બાળકો ભૂખથી ટળબળતા હતા. એટલે એકવાર એમની માતા સુશીલાને કહે છે, સુશીલાને કહીને કહે છે, માં, ભૂખ બહુ લાગી છે, કંઈક જમવાનું આપશો? ઘરમાં એક અનાજનો દાણો હતો. એટલે સુશીલાએ પોતાના પતિને કહ્યું કે તમે મને કહેતા હતા ને કે તમારે એક મિત્ર હતા, યાદ છે? તમે મને યાદ કરાવ્યું હતું કે મારા એક મિત્ર છે. અરે હા 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 સુશીલા,
મારે એક મિત્ર છે, અમે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ને, હા, ત્યાં દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર. દ્વારિકાવાળા તમારા મિત્ર છે? તો જાવ ને, મિત્રને મળી આવો ને. તમે તમારા મિત્રને મળીને આવો ને. મિત્રને મળીને આવો એટલા શબ્દ સુદામાએ સાંભળ્યા. સુદામાએ કહ્યું, સુશીલા, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે. હું મરી શકું પણ માગી ન શકું ક્યારેય. સુશીલાને એમ થયું કે મારા પતિને ક્યાંક ખોટું લાગી ગયું મારી વાતમાં. અરે અરે અરે, હું તમને માગવાનું નથી કહેતી, તમારા મિત્ર છે એટલે હું મળવા જવાનું કહું છું. કારણ કે સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, મારા ઘરવાળાને જોશે ને તોય ઓળખી જશે અને એને કંઈક આપશે, ખાલી હાથ નહીં આવવા દે. પણ સુદામા બ્રાહ્મણને એમ થયું કે મારા લગ્નના આટલા વર્ષો વીતી ગયા, મારી પત્નીએ મારી પાસે ક્યારેય કશું માંગ્યું નથી. આજ પહેલી વાર કંઈક માંગ્યું છે. પહેલી વાર કંઈક માંગ્યું આજે. સુશીલા, તમે મને કૃષ્ણને મળવાનું કહો છો, વાત સાચી છે. મને પણ એમ થાય છે કે હું મારા મિત્રને મળી આવું, પણ કોઈના ઘરે ખાલી હાથે ન જવાય. કોઈના ઘરે ખાલી હાથે ન જવાય. અહીંયા સુદામાએ આપણને સંદેશો આપ્યો છે કે કોઈના ઘરે બેસવા જઈએ, મંદિરે જઈએ, કથામાં જઈએ, સત્સંગમાં જઈએ, ખાલી હાથ જાવું નહીં કોઈ દિવસ. મંદિરે જઈએ તો ભગવાન માટે પ્રસાદ લેતો જવો, સત્સંગમાં જઈએ તો કરતાલ લઈ જાવી, કોઈ કથા વાર્તામાં જઈએ તો યથોચિત ભેટ દક્ષિણાઓ લઈને જવું, ખાલી હાથ ન જવું. કોઈના ઘરે જઈએ તો એ ઘર માટે પણ ફળ લઈ જઈએ, ડ્રાયફ્રૂટ લઈ જઈએ, ચોકલેટ લઈ જઈએ, પણ કહેવાનો ભાવ ખાલી હાથ ન જઈએ ક્યારે. હું કૃષ્ણની ઘરે જાઉં અને કનૈયાના લગ્ન થયા હોય ને બાળકો હોય, મારી પાસે આવે તો હું એને શું આપું? સુશીલા નારી પડોશમાં જઈ અને 4 મુઠ્ઠી પૌવા માગી લેવા છે. કેટલા મુઠ્ઠી? 4 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા. ન 2 લઈ આવ્યા, ન 5 લઈ આવ્યા, ન 6 લઈ આવ્યા, 4 જ લઈ આવ્યા. કેમ? સુશીલાએ 4 મુઠ્ઠી પૌવા મોકલીને 4 વસ્તુ એની પાસે માગી છે. 4 મુઠ્ઠી પૌવા મોકલીને 4 વસ્તુ માગી છે. શું માગ્યું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માણસને માગતા આવડે. આ 4 મુઠ્ઠીમાં બધું માગી લીધું. અમુકને માગતા ન આવડે.
ભગવાન પાસે માગો તો એવું માગજો કે તમારું બધું કલ્યાણ થઈ જાય. એક અંધ માણસ હતો અને એ ભગવાનને ભજતો હતો. ભગવાન રાજી થયા. ભગવાન રાજી થઈને કીધું કે હે ભાઈ, હું તારી ભક્તિથી રાજી થયો છું, એક વરદાન માગી લે. પ્રભુ, ભક્તિમાં એક જ વરદાન? એક જ. ભગવાનને તું એક વરદાન છે એટલે હું માગશે? મને દેખ તો કરી દો. આવું જ માગે ને. પણ એ માણસે કીધું, પ્રભુ એક વરદાન આપશો ને? આપીશ, માગી લે. ભગવાનને તું હમણાં માગશે, લાવો મને આંખ આપી દો. ઓલા માણસે માગ્યું, પ્રભુ એક વરદાનમાં એટલું મારે જોઈએ છે કે મારા હાથમાં માળની હવેલીએ હું હાથમે માળે સોનાના ઝૂલામાં બેઠો બેઠો ઝૂલતો હોઉં અને મારા 7મા દીકરાની વહુ પાણી ભરીને આવે, એ હેલ મારે જોવી છે. એ મારે જોવું છે. મારા 7 માળની હવેલીમાં હું હાથમાં માળે બેઠો હોઉં, સોનાના ઝૂલામાં હિચકતો હોઉં અને મારા 7મા દીકરાની વહુ માથે હોનાના પાણીના બેડામાં એ પાણી ભરીને આવે અને એ હું જોઉં ને, આટલું સુખ મારે જોઈએ, બીજું કાંઈ જોતું નથી. ભગવાન કે તૈયાર નીકળ્યો એલા તું તો બધું. જુઓ કેટલું માગ્યું. એક તો 7 માળની હવેલી એટલે એ હોનાનો ઝૂલો એટલે પૈસા માગી લીધા. પછી કીધું મારા 7મા દીકરાની વહુ એટલે આયુષ્ય માગી લીધું. લગ્ન થઈ જાય, 7 દીકરા થાય, એ દીકરો લગ્ન યોગ્ય થઈ જાય અને એની વહુ પાણી ભરવા જાય અને એ પાછા હોનાના બેડામાં, એ મારે જોવું છે એટલે આંખું માગી લીધી. માણસને માગતા આવડે તો થાય. આપણે તો એક એક વસ્તુ માગ્યા કરીએ, એમ કેદી હારો આવે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના માટે થઈને સુશીલાએ 4 મુઠ્ઠી પૌવા મોકલ્યા. સુદામદેવ બ્રાહ્મણ પૌવા લઈને જાય છે. કથા છે, માર્ગમાં થાકી જાય, સૂઈ જાય અને ગરુડજી મહારાજ એને ઉપાડીને દ્વારિકામાં પહોંચાડી દે. ત્યાં દ્વારપાળો એને અંદર જવા ન દે. એક દ્વારપાળે જઈ ભગવાનને સમાચાર આપ્યા. પ્રભુએ સમાચાર સાંભળ્યા કે મારો સુદામો આવ્યો છે. દોડીને આવ્યા પરમાત્મા અને આવીને એને તેડીને લે, એને બાથમાં વળગાડી ભીડી અને ગોળ ઘુમાવે. ભગવાનની આંખો ભીની થઈ, સુદામાની આંખો ભીની થઈ અને પછી પરમાત્મા એને ઉપર લઈ જાય. ઉપર લઈ ગયા પછી પરમાત્મા પોતાના શયન ભવનના ઢોલિયા ઉપર સુદામાને બેસાડી અને ત્રાંબાના પાત્રોની અંદર પરમાત્મા એના પગ ધોવે છે. જુઓ, એક દ્રષ્ટિએ બ્રાહ્મણ પૂજનીય છે એવું ભગવાને બતાવ્યું. તમારી પાસે ગમે તેટલા પૈસા થઈ જાય પણ તમે હંમેશા બ્રાહ્મણના ચરણની સેવા કરતા રહેજો, આવું ભગવાને બતાવ્યું. બીજું, આને જો અધ્યાત્મ જગતમાં જોવું તો એમ કહી શકાય કે પરમાત્મા એટલે ઐશ્વર્ય છે, પ્રભુ એટલે ઐશ્વર્ય છે અને સુદામા એટલે જ્ઞાન છે. બ્રાહ્મણ તરીકે ન જોશો, સુદામા એટલે જ્ઞાન છે. અને આ દુનિયામાં ઐશ્વર્ય હંમેશા જ્ઞાનના ચરણ પખાડતું રહે છે. ઐશ્વર્ય તમારી પાસે ગમે તેટલું હોય, જ્ઞાન પાસે તમારું ઐશ્વર્ય હંમેશા નાનું જ પડવાનું છે. એટલે જ્ઞાનની સેવા, જ્ઞાનની પૂજા કરી છે અહીંયા. પાની પરાત કો હાથ છૂટ્યો નહીં ઓર નૈનન કે જલ સે પગ ધોય. ભગવાનને માટે થઈ, ભગવાનને સુદામા માટે પોતાની આંખમાંથી અશ્રુની ધારા વહી જતી. બોલો, આ આંખોમાંથી પાણી નીકળે અને હળવું હૃદય થાય.
રોવે કોક અને હળવું કોક થાય. એને રોઈ લેવા દો, એનું હૈયું ઠાલવી લેવા દો, એનું હૈયું ભરાઈ ગયું છે. સુદામાની એ દશા, સુદામાને જોઈ અને ભગવાન કૃષ્ણ રડે છે. પરમાત્માએ સ્નાન કરાવ્યું એને, પોતાની આંખોમાંથી નીકળેલા અશ્રુથી સુદામાના પગ ધોયા છે. પાની પરાત કો હાથ છૂટો નહીં ઓર નૈનન કે જલ સે પગ ધોવે. આંખના એ પાણીથી એને પગ ધોયા અને પછી એને ભગવાને પોતાનું પીતાંબર આપીને કીધું કે લે સુદામા, પીતાંબર પહેરી લ્યો, પોતડી કાઢ નાખો. હવે ઘણા સમય પછી પોતડી કાઢીને પીતાંબર પહેરવા માટે મળ્યું અને એ પીતાંબર મળ્યું. પીતાંબર પહેરી જમે છે, ભોજન કર્યા, પેટ ભરાયું. બંને જણા બેસીને વાતો કરતા હતા. એમાં બરાબર ભગવાને પ્રશ્ન કર્યો કે હે સુદામા, તે લગ્ન કર્યા કે નહીં? એલા, અરે હા હા કનૈયા, મેં લગ્ન કર્યા. તમારા ભાભીનું નામ? અરે તારા ભાભીનું નામ સુશીલા છે અને જેવું નામ છે એવા ગુણ છે એનામાં. જેવું નામ છે એવા ગુણ છે એનામાં. નકર ખાલી નામ જ હોય, ગુણ ન હોય. અમુક અમુકનું નામ હોય અશોક. શું નામ હોય સાધુ? હે, શું નામ હોય? યહાં પે રહો. નામ હોય. તમને લોકો મારો અવાજ બરાબર સંભળાય? તમને નહીં, આને પૂછો. આ નજીક બેઠા એટલે એનો સંભળાય, કારણ કે સમીપ રા ને. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ જાજા છે બહુ. અગ્નિની નજીક જાઓ, તાપની નજીક જાઓ એટલે દાજી જાઓ. થોડાક દૂર રહ્યો તો હાલે, પાછું બહુ દૂરમાં મજા નથી. માપે. શિયાળો હોય, ઠંડી લાગતી હોય ને તાપણું કરીને બેઠા હોઈએ તો તાપણાને અડીને ન બેહાય હાવ, અને તાપણાથી બહુ આઘું ન બેહાય. માપે રહેવાય. એટલે એમ આ સંબંધોમાં જ્યાં જ્યાં માપ છે ને ત્યાં ત્યાં સંબંધોમાં મીઠાશ જળવાતી રહી છે વાલા ભક્તો હંમેશા. પછી અતિ ને ગતિ ન હોય. ખાખરાની ખિસકોલીને તમે આંબાના ઝાડ ઉપર ચડાવો તો એને થોડી ખબર પડે. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. ઓલા પતંગિયા ઉડતા હોય, એક શેર ગાઈ લઈએ આપણે, યાદ આવ્યો છે તો. પેલા પતંગિયા ઉડતા હોય એક ઘરમાં દીવાના પ્રકાશે. પતંગો એ નહીં સમજે, અગર સમझे તો કહી દેજે. પતંગો એ નહીં સમજે, અગર સમજે તો એને કહી દેજો, એને સમજાવજો. હે જ્ઞાની લોકો, જેવલા પતંગિયાઓ ઉડે છે પ્રકાશમાં, અને એ પતંગિયાઓ પ્રકાશને, એ દીવાની જ્યોતને પકડવા માટે દોડે છે. પતંગો એ નહીં સમજે, અગર સમझे તો કહી દેજે. અગર સમझे તો કહી. મળીને દાજવા કરતા, મળીને દાજી જવું એના કરતા મજા છે દૂર રહેવામાં. વ્યવસાયમાં શું કરો, જગમાં કેમ વિચરો, તમારો પરિવાર કેમ ચાલે છે? અને સુદામાએ કીધું, સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું.
સ્વામી ત્રિસંધ્યા કરું અને હરિહરનું ધ્યાન કરું, ત્યાં અમારો સમય પૂરો થઈ જાય છે. ભગવાન બધું પૂછતા રહ્યા એટલે સુદામાએ કીધું ઉભા રહો. કોકનો વારો આવવા દો, નકર અમુક જણા બોલવાનું ચાલુ કરે પછી બીજાને બોલવાનું જ ન આવે. ભગવાનને સુદામાએ કહ્યું, સુદામા કહે છે પ્રભુ બારો મને પૂછવા દો. હવે તમે બધું પૂછા કરો છો, મને પૂછવા દો. શું પૂછું બોલો? કે પ્રભુ તમે લગ્ન કર્યા? અરે હા સુદામા મેં લગ્ન કર્યા. તો તમારા ઘરવાળા ક્યાં છે? ભગવાન કે આ ઉભા. પણ આ તો 8 છે. ભગવાન કહે છે હા સુદામા, અમારા અષ્ટપટ રાણીઓ છે, અમારી 8 રાણીઓ છે. અષ્ટપટ રાણી છે મારી. પણ પછી જે સુદામદેવ બ્રાહ્મણ બોલ્યા છે શબ્દ સાંભળવા જેવો છે વાલા ભક્તો, યાદ રાખજો. 8 પટરાણીઓને જોયા અને પછી આટલો મોટો વૈભવ જોયો ને એટલે સુદામા એક જ વાક્ય બોલ્યા છે, પ્રભુ એક વાત કહું કનૈયા, આ તમારો વૈભવ જોઈ અને મને એમ થાય છે તમારા વૈભવનું મૂળ કારણ તમે તમારા ગુરુની સેવા કરીને એનું ફળ છે. આ ગુરુની સેવાથી સિદ્ધિને પમાય છે. તમે ગુરુના શબ્દોનું પાલન કર્યું છે. શિવાને કહ્યું, શિવા મને તાવ આવ્યો છે, મને જ્વર આવ્યો છે, ગુરુદેવ કઈ ઔષધિ લઈ આવું? બેટા ઔષધિ તો બહુ ખાધી પણ સારું થાય એમ છે નહીં. એક ડોક્ટરે એક વૈદ્ય એમ કીધું છે કે સિંહણનું દૂધ લઈ આવો તો તમને સારું થાય એમ છે. હે, સિંહણના દૂધથી સારું થઈ જાય? હા, વૈદ્ય એમ કીધું છે કે સિંહણનું દૂધ મળે તો તમને સારું થાય. અને એ જ સમયે ગુરુદેવના શબ્દો સાંભળી અને શિવાજી નીકળી ગયા અને એક સિંહણ પાસે જઈ એને પોતાના વશ કરી અને અંતે ફરી પાછા પોતે સિંહણનું દૂધ લઈ આવીને કહે છે કે લ્યો ગુરુદેવ આ દૂધ પી લ્યો. કેમ? અરે સિંહણનું દૂધ લઈ આવ્યો છું. એ સિંહણનું દૂધ લઈ આવ્યો છું એટલે આ શબ્દ સાંભળ્યા. તને કીધું કોણે જવાનું? તો કે તમે જ કીધું તું કે મને વૈદ્ય કીધું છે કે સિંહણનું દૂધ મળે તો સારું થાય. અને હું સાંભળ્યો એટલે પછી મને એમ થયું કે મારા ગુરુદેવને સારું થવું જોઈએ. ખાલી ગુરુની ઈચ્છાને સમાપન કરવાની જેનામાં તાકાત હોય એવા શિષ્યો હોય ને એને આ સંસાર યાદ કરે છે. અને એની તલવારની અણીએ હિન્દુ ધર્મ બચાવ્યો છે વાલા. સુશીલા નારી નામ પ્રમાણે ગુણ છે. ભગવાનને કહ્યું તમને ગુરુની સેવાથી સિદ્ધિ મળી છે. આમ બધી વાતો કરતા 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 એક દિવસ પસાર થયો અને બીજા દિવસે સવારે બધાએ પોતાનું કર્મ કરી પરવારી બેઠા હતા અને સુદામદેવ બ્રાહ્મણે રજા માગી છે કે તો કનૈયા હવે હું જાઉં, હવે હું દ્વારકા જાઉં, પોરબંદરમાં જાઉં હવે. એટલે ભગવાને કીધું ભલે સુદામા પણ પાછો આવજે. રોયકા નહીં. કેમ? મારી ભાભી નહોતી જમતી હજી. પણ જતા જતા ભગવાને કહ્યું સુદામા મારી ભાભીને મારી યાદ આપજે, મારો સંદેશો આપજે હો કે હું યાદ કરું છું એમને. એને કહેજે અહીંયા આવે. અરે હારું થયું કનૈયા તે સંદેશાની વાત કરી. કેમ? અરે તારી ભાભીએ તારા માટે સંદેશો આપ્યો તો એ તો હું તને દેતા જ ભૂલી ગયો છું. ભગવાન કહે છે લાવો લાવો દયો, મને શું સંદેશો દેવો છે? શું સંદેશો આપવો છે? શું સંદેશો આપશો? તો કહે તારી ભાભી એક સંદેશો આપ્યો છે. એક માસ દ્વય પાખ में दो एकादशी होई सो प्रभु दीन दयाल ने नित्य प्रतिदिनी मोई. જતા જતા સંદેશો સંભળાવ્યો. 1 મહિનામાં 2 11 આવે પણ અમારે તો રોજ એકાદશી હોય છે. ભગવાને કીધું મારો સંદેશો આપજે. હોની થી સી હો ગઈ
अब ऐसी ना होई भाभी तेरे भवन में अब नित्य द्वादशी होई। તારા ઘરમાં હવે ભૂખ્યા નહીં રહેવું પડે કોઈને. ભગવાને એટલી સંપદા પોરબંદરમાં આપી હતી જેટલી સંપદા દ્વારિકામાં નહોતી. એક મુઠ્ઠી પૌવા ભગવાને ખાલી ખાતા. જે 4 મુઠ્ઠી પૌવા મોકલાવ્યા હતા એમાંથી 1 મુઠ્ઠી પૌવા જ્યારે ભગવાને સુદામા હારે જ્યારે વાતો કરતા હતા અને એ વાતોમાં જ્યારે સુદામાને ખબર પડી કે હવે આની પાસે વૈભવ છે એટલે આને પૌવા ન દેવાય, પરમાત્માએ પોટલી જ્યારે સુદામાને હંગરતા જોઈ આની પાસે માગી, જૂટવી લીધી, ન આપી તો, અને 1 મુઠ્ઠી પૌવા જ્યારે ભગવાને ખાધા છે એ મુઠ્ઠી પૌવામાં જેટલી સંપદા દ્વારિકામાં હતી એટલી સંપદા પોરબંદરમાં ભગવાને આપી છે. મિલને સુદામા આયે તાંદુલ જરા સલાયે, મિલને સુદામા આયે તાંદુલ જરા સલાયે, मन में बड़े सुहाए, मन में बड़े सुहाए, उनकी विपत्ति मिटाने वाले सुन ले पुकार मेरी, बंसी बजाने वाले. ભગવાને 1 મુઠ્ઠી પૌવા ખાધા અને પોરબંદરમાં સંપદા આપી દીધી ઠાકોરજીએ. પણ આ વખતે ભગવાને કીધું, એ સુદામા, આ પૌવા તું હજી લાવ્યો અને મને આપતો નથી, એલા એકલા ખાવાની ટેવ હજી નથી ગઈ? તને એકલા ખાવાની હજી ટેવ નથી ગઈ? દાળિયા એકલો ખાઈ ગયો તો યાદ છે ને? હા, મને યાદ છે. એકલો દાળિયા ખાઈ ગયો, પણ એ દાળિયાની ભૂખ નહોતી સુદામાને. મૂળ ઘટના એવી હતી કે એ દાળિયામાં જ્યારે પાત્રમાં દાળિયા ભર્યા ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો હતો, અને એ દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા જે કોઈ માણસ ખાય એ ગરીબ બને, એને સંપત્તિ ન મળે. અને એ વાતની ખબર જ્યારે સુદામાને પડી એટલે સુદામાએ નક્કી કર્યું કે આ દાળિયા ખાવાથી ગરીબ બનાતો હોય તો હું ગરીબ થઈ જાઉં, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. મારો મિત્ર ગરીબ ન થવો જોઈએ. ભગવાને 1 મુઠ્ઠી પૌવામાં બધું ઐશ્વર્ય આપી દીધું. અને પછી તો પરમાત્માએ બીજી મુઠ્ઠી પૌવા તો રૂકમણીએ ખાવા જ ન દીધા. પત્ની હતા ને, ગમે તેમ તોય ચિંતા થાય. પ્રભુ રેવા દો હવે. અરે પણ ખાવા દો ને. ના, કાચા છે, પેટમાં દુખે નથી. બીજો ભાવ હતો, પ્રભુ ઐશ્વર્ય આપવા માટે તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવાની જરૂર નથી પડે. અને ત્રીજો ભાવ, બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમને લેવા દો. બ્રાહ્મણનો પ્રસાદ અમારા ઉદરમાં જશે તો અમારા ભવના પાપ બળીને ભસ્મ થઈ જશે. બ્રાહ્મણના ઘરે જમવું, ભલે એકાદી વખત જમવા જાવ ને 2-5 વખત જમાડી દો બ્રાહ્મણોને, વાંધો નહીં. અમારે રાજુભાઈને તો ઊંધું છે, એક વાર જમાડે નહીં, રોજ જમે મારી ઘરે. કેટલા ભાગશાળી છે. આજની પોથીના યજમાન છે. એના મોઢે મને ઘણી વખત કહે, સોનલબેન, કે અમારે તમને ખવડાવવાનું, પણ આ તો હું જ અહીં તમારી હારે જમાયો કરું છું. મેં કીધું તમે મારી ઘરે આવો છો, તમે જમો ને, હું તમારી ઘરે આવો ત્યારે હું જમી લઉં છું ને, ક્યાં નથી જમતો. આજે પોથી અહીંયાથી દરવાજા સુધી આપણે બધાએ ખાલી ભગવાનને વળાવવા જશું.
પછી આયોજક પરિવારનું જે આયોજન છે એ પ્રમાણે તમે વરતજો અને ત્યાંથી ગાડીમાં પોથી જતી રહેશે. ભગવાન ગાડીમાં વ્યા જાહે. આજે છેલ્લા દિવસે પણ આ કથાને આપણને બધાયનો જેનો સહથવારો મળ્યો છે એમાં આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદ શહેરના અમારે હિતેશભાઈ બારોટ સાહેબ પધારે, એકવાર એને તાળીઓના નાદથી વધાવીએ. સાથે સાથે ડેપ્યુટી મેયર અમદાવાદ શહેર ગીતાબેન પટેલ પણ પધાર્યા છે, એમને પણ એકવાર તાળીઓના નાદથી વધાવીએ. આજે છેલ્લા દિવસે પણ આ બે અધિકારીઓ આવીને આપણા કાર્યને આપણને સહયોગિતા આપી છે, એટલે એકવાર બેયને તાળીઓના નાદથી વધાવી લઈએ. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં હિતેશભાઈએ પણ આપણને ખૂબ સહયોગ આપ્યો છે કે ભાઈ આમાં અહીંયા જઈ આવો તો આમ થશે, આમ થશે. અને મેં એમને ખાલી ટેલિફોનિક યાદી કરી હતી કે આપણે 7 દિવસમાં જ્યારે પણ અનુકૂળ આવે ત્યારે એક વખત કથામાં આવજો. અને એમણે વચન નિભાવ્યું. જો વાદા કિયા થા વો નિભાના પડેગા. આપણું પેલું હિન્દી પિક્ચરનું ગીત છે. અરે પણ બદલાવ માલા વાયદો આપીને વાલમ વિસરી ગયા છો, પ્રીત રે પુરવની કાના ભૂલી રે ગયા છો, કુબજાના રૂપમાં મોહી ગયો માવો ઉદ્ધવજી. પ્રીત રે પુરવની તમે ભૂલી ગયા છો, વાયદો આપીને વિસરી ગયા છો. આમાં શું કામ? એને કુબજાના રૂપમાં મોહી ગયા છે. આમાં આવું જ થાય છે. ધર્મના નામે આપણે જ્યારે વાયદાઓ કરી દઈએ પછી સંસારમાં આપણે કુબજામાં મોહાઈ જઈએ એટલે ધર્મ એક બાજુ પડ્યો રહે છે. વાલા ભક્તો, આપણે વાયદાઓ ભૂલી જઈએ છીએ. તો સુદામાને એક મુઠ્ઠી પૌવામાં જે સંપત્તિ આપી હતી અને અહીંયા સંપત્તિ મળી છતાં પણ ભાભીમાં જમતા નહોતા એટલે સુદામાને જવા દે છે. સુદામાને જવા દેવાનું મૂળ કારણ એ હતું, રોક્યા નહીં સુદામાને. પણ જ્યારે સુદામાને કહ્યું કે મારા ભાભીને કહેજો હવે તમારે નિત્ય દ્વાદશી હશે, અને એ દ્વાદશીના ભાવ સાથે ભગવાને કીધું સુદામા એક વાત કરવી છે, કહું? કહી દો ને, તમારે શું કાંઈ વાંધો છે? મિત્ર છીએ આપણે, કહી દો, ખોટું નહીં લગાડો ને. ખોટું તો નહીં લાગે ને? ત્યારે સુદામા જે શબ્દ બોલ્યા ને એ અત્યારના મિત્રો શબ્દ યાદ રાખજો. ખોટું નહીં લાગે ને? આવું ભગવાને પૂછ્યું છે. મોટો માણસ પૂછે છે તને ખોટું નહીં લાગે ને? નકર મોટો માણસ નાના માણસ પૂછે નહીં. જરાક આપણને કોઈક 2-5 માણસ ઓળખતા થાય એટલે આપણાથી નાના માણસને આપણે દબાવતા હોય, એ ભાઈ તારે આમ કરવાનું છો. અહીંયા ભગવાન આટલા મોટા છે છતાં એણે સુદામાને પૂછ્યું છે ખોટું નહીં લાગે ને? આ દુનિયામાં કોઈને ખોટું ન લાગે ને એવું જીવન જીવવું સંસારમાં. ખોટું નહીં લાગે ને? પણ સુદામાના શબ્દો સાંભળો. અરે અરે કનૈયા, આપણે 2 મિત્રો છીએ અને મિત્રની વાતનું જો મિત્રને ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું આ સંસારમાં? મિત્રને મિત્રતાની વાતમાં ખોટું ન લાગવું જોઈએ ક્યારે. કદાચ આપણા મિત્રનો નિર્ણય ખોટો હોય, આપણો મિત્ર ખોટો ન હોઈ શકે ક્યારે. એનો નિર્ણય ખોટો હોય તો એના નિર્ણયને આપણે બદલાવવાની તાકાત ધરાવતા હોઈએ, એને સમજાવીએ, એને વિચારીએ, એને કહીએ. પણ એના નિર્ણય ખોટાને લઈ અને આપણે મિત્ર જ ખોટો છે આવું ક્યારેય સાબિત ન કરવું જોઈએ. આ દુનિયામાં કોઈ માણસ ખરાબ નથી હોતો, ક્યારેક માણસની ખાલી વિચારધારા ખોટી હોય છે. માણસ તો બધા સારા જ હોય છે, એ તો આપણે લઈને બેઠા છીએ.
આપણે લઈને બેઠા છીએ. સુદામાએ કહ્યું કે તમે કહી દો ને જે કેવું છે. ભગવાને કહ્યું, સુદામા જોજે હો ખોટું ન લગાડતો. અત્તે પેરુય પીતાંબર મારું છે, તારી પોતળી ધોવાઈ ગઈ છે, પહેરતો જા ના પીતાંબર કાઢતો જા પાછું. ઓહો હો, કોઈ મોટા માણસની ઘરે આપણે જઈએ, કોઈ મોટા માણસની ઘરે આપણે જઈએ અને એ મોટો માણસ આપણને યથાયોગ્ય વસ્તુ ન આપે અથવા તો આપેલી વસ્તુ પાછી લઈ લે તો આપણને ખોટું લાગી જાય. આપણને ખોટું લાગી જાય. કે આટલા બધા પૈસા અને છતાંય એક આટલો જીવ ન હાલ્યો. એ ખોટું ન લાગે ને એટલા માટે જ મેં નિર્ણય કરેલો છે પહેલેથી કે હું મારી ભાગવત વાંચવાની દક્ષિણા ક્યારેય કોઈને કહીશ નહીં. એને જે આપવું હોય તે મને આપી દેશે, બંધ કવરમાં લઈને નીકળી જશે એટલા માટે. અને આ કથામાં તો કંઈ ખોટું લાગવાનું છે જ નહીં. અહીંયા કોઈ યજમાન નથી એટલે કોઈ દક્ષિણા દેવાવાળું છે નહીં. અહીંયા તો તમે બધા યજમાન ને હું તમારી હારે યજમાન. પણ તમારે બધાને મને દક્ષિણા તો દેવી જ પડશે. હો, આપશો ને? કેટલા લોકો આપશો? અનુ તું નહીં આપ, તું હાથ ઊંચો કરે અને દક્ષિણા દો તો આશીર્વાદ મળે, એમનો આશીર્વાદ ન મળે. ટેન્કર તારે નથી દેવાની. મૂક મોબાઈલ ઘડીક અહીંયા કથામાં. હવે ઘડીક સાંભળ, કેટલી વાર છે? 12:02 થઈ છે, 28 મિનિટ છે હજી. આ મેદાનની પરમિશન માટે જયમીને ખૂબ મહેનત કરીને સરકારમાંથી આ મેદાન લઈ આવ્યા ઉપર. સરકારી વાહનો દ્વારા એને સફાઈ કરાવીને એનું બધું લેવલિંગ કરાવવું. આ છોકરાએ આપણને મેદાન અપાવ્યું એટલે એમને પણ એકવાર તાળીઓથી વધાવો. આમાં જ્યાં જ્યાં પોતપોતાના સંબંધો કામ કરતા હતા ત્યાં બધાએ સંબંધો કામ કરીને બધાએ આપણને આમાં મદદ કરી છે. નકર આવડું મોટું વગર પૈસે ભેગું થાય? વગર પૈસે દિવાળીની ખરીદી નથી થતી. કથા થાય. હા, પછી ભૂલી જાય. હાલો, દક્ષિણા આપશો ને તમે બધા? કેટલા લોકો આપશો? હાથ ઊંચો કરો. ચેકબુક લાવ્યા છો અહીંયા કે રોકડા લાવ્યા છો? આમ થોડોક હરખો હાથ ઊંચો રાખો તો મને ખબર પડે. હું આમ જોઈ લઉં બધું કોણ કોણ દે છે એમ. કાંઈ વાંધો નહીં. ચેક આપજો, ધક્કા બેંકનો ન આપતા પાછા. તમે બધા હોશિયાર બહુ છો. તમને ખબર છે કે હું તમારી પાસે કોઈ દી પૈસા માગવા નથી એટલે તમે બધા હાથ ચોકેલો છે. નકર તમે પાક્કા બહુ છો. અમદાવાદી રે ને બધા તૈયાર બહુ છે. પણ જો કે હવે તો આપણે કેવું પડે છે, આપણે બધા અમદાવાદી. તો ચાલો દક્ષિણા માગી લો. મનીષભાઈ માગી લઉં. સુરેશભાઈ કેમ કે અમારો